પોલીસની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે. ધોરણ 12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. મે મહિનામાં પરિણામ આવ્યા બાદ પરીક્ષામાં અરજી કરી શકાશે. શારીરિક પરીક્ષા પહેલા ઉમેદવાર અરજી કરી શકશે. રજૂઆત એવી હતી કે જીપીએસસીમાં છેલ્લા વર્ષમાં જે લોકો પરીક્ષા આપેલી હોય અથવા આપવાના હોય એ લોકો આમાં અરજી કરી શકે છે એવી જીપીએસસીમાં થાય છે, તો અહીંયા કેમ નહીં? તો અમે જીપીએસસીના સાથે સંપર્ક કર્યો. જીપીએસસી અમને બહુ સરસ રીતે રિસ્પોન્ડ કર્યું. ઝડપથી એમના નિયમો અમને આપ્યા. અમે નિયમો જોઈ લીધા અને 13 જેટલી પરીક્ષાઓ એવી છે એમને ત્યાં કે જેની અંદર પરીક્ષા નિયમોની અંદર જ જોગવાઈ છે કે છેલ્લા વર્ષમાં જે લોકો ભણતા હોય અને પરીક્ષા આપવી હોય અથવા આપવાના હોય એ લોકો અરજી કરી શકે. જ્યારે અમારા પરીક્ષા નિયમોમાં એવું નથી. એટલે પરીક્ષા નિયમોને વટીને અથવા તો એનો ભંગ કરીને અમે એવી તક ઉમેદવારોને આપી શકીએ નહીં. જ્યારે શારીરિક કસોટી ચોમાસા પછી લેવાના છીએ ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની 12માની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે. એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય, કારણ કે આપણે એને તક આપીએ છીએ એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી. ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માંગીએ છીએ એ પહેલા આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ. એટલા માટે મેં એ જાહેરાત કરી છે કે આપણે ચોમાસા પછી જ્યારે શારીરિક કસોટી લેવાની છે એ પૂર્વે આવા ઉમેદવારોને આપણે એક તક આપશું. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, પોલીસ અને એલઆરડી ભરતીને લઈને અત્યારે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, શું વિગતો? જિજ્ઞાસા, મહત્વની આ જાહેરાત એટલા માટે છે કારણ કે લાખો પરીક્ષાર્થીઓ જે ઉમેદવારો જે છે તે અત્યારે ધોરણ 12ની પરીક્ષા જે છે તે આપી ચૂક્યા છે અને સ્નાતક માટે વર્ષની પરીક્ષા આપી ચૂક્યા છે. આવા ઉમેદવારો જે છે ફોર્મ ભરવા માંગતા હતા. પીએસઆઈ માટે જે છે તે સ્નાતક થવું જરૂરી છે અને લોકરક્ષક ભરતીની અંદર ધોરણ 12 પાસ થવું જરૂરી છે. તો આવા જે લાખો વિદ્યાર્થીઓ છે તેમના હિતમાં આ નિર્ણય કરવામાં આવે છે. પોલીસ ભરતી બોર્ડના નિયમમાં જે છે પરીક્ષાના એવું કોઈ નિયમ નથી કે જે લોકો પરીક્ષા આપીને તેઓ ફોર્મ ભરી શકે, પરંતુ એ ઉત્તીર્ણ થઈ ગયા હોય તો તેઓ આ પરીક્ષા જે છે તે આપી શકે છે અને ભરતીમાં ભાગ લઈ શકે છે. આવા વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ સુધી પરીક્ષા ઉત્તીર્ણ થશે અને સ્નાતકની અંતિમ વર્ષે પરીક્ષા ઉત્તીર્ણ થશે. તેઓને અરજી કરવા માટે ફરી એકવાર સમય જે છે તે આપવામાં આવશે. આ સમય જે છે તે ચોમાસા પછી શારીરિક પરીક્ષા થશે તેની પહેલા આપવામાં આવશે. એટલે જે પણ ભરતી પ્રક્રિયા છે હાલ જાહેર છે ખૂબ જ મોટી ભરતી પ્રક્રિયા છે અને તેમાં લાખો ઉમેદવારો જે છે તે સહભાગી છે. તેની અંદર ધોરણ 12માં પરીક્ષા અત્યારે હાલ આપી ચૂકેલા અને સ્નાતકની પરીક્ષા આપી ચૂકેલા ઉત્તીર્ણ થયેલા જે ઉત્તીર્ણ થશે જે વિદ્યાર્થીઓ તેમના માટે મહત્વની બની રહેશે. એટલે તેના માટે આ મહત્વની જાહેરાત દ્વારા કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જે અંદર જે છે તે આ નવી ભરતીની અંદર જ આ લાગુ રહેશે. જી ના, બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.